નમસ્કાર દર્શક મિત્રો, કલ્પેશ ગઢવી વ્લોગ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આપ આ ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી। હું છું આપનો હોસ્ટ કલ્પેશ ગઢવી। આજે આપણે મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાની અંદર આવેલ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા જઈ રહ્યા છીએ। ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગમાંનું એક છે, જે લગભગ ઇન્દોરથી 80 કિલોમીટર તેમજ ઉજ્જૈનથી 130 કિલોમીટર જેટલું દૂર આવેલું છે। અહીંયા પહોંચવા માટે ઇન્દોર એરપોર્ટ તેમજ ઇન્દોર રેલવે સ્ટેશનથી અહીંયા આવી શકાય છે, તેમજ પરિવહનની બસ તેમજ પ્રાઇવેટ કાર અને ટેક્સી દ્વારા પણ ઓમકારેશ્વર પહોંચી શકીએ છીએ। ઓમકારેશ્વર નર્મદા નદીની મધ્યમાં એક ટાપુ ઉપર એટલે કે ઓમકાર પર્વત ઉપર આવેલું આ પવિત્ર જ્યોતિર્લિંગ છે। હિન્દુઓની ચરમ આસ્થાનું કેન્દ્ર છે। અહીંની એવી માન્યતા છે કે હિન્દુઓના તમામ તીર્થના દર્શન કર્યા બાદ તેનું જળ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ ઉપર ચડાવવામાં આવે તો એનું પુણ્ય અનેક ગણું વધી જાય છે। તો આવા નર્મદા નદીના મધ્યમાં આવેલ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા આપણે હવે જઈ રહીએ છીએ। અહીંયા જવા માટે 2 બ્રિજ બનાવવામાં આવેલા છે। એક ઝૂલતો પુલ છે અને એક બીજો સાદો પુલ છે। એ બંને પાર કરીને સામે ટાપુ ઉપર જઈ શકાય છે। જે સામે જે મંદિર દેખાય છે એ જ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ। બોટ દ્વારા પણ નીચેથી ઉતરીને ઘાટ પાસે નીચે ઉતરીને બોટ દ્વારા પણ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન માટે જઈ શકાય છે। ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ એટલા માટે કહેવામાં આવે છે કે અહીંયા મા નર્મદા ઓમકાર પર્વતની આજુબાજુ જે વહે છે એ ઓમ આકાર ધારણ કરેલ છે, જેથી ઉપરથી જોતા ઓમ નામનો આકાર દેખાય છે। જેથી આ જ્યોતિર્લિંગનું ઓમકારેશ્વર મહાદેવ એ રીતે નામ આપવામાં આવેલું છે। હવે આપણે બોટ દ્વારા જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે જઈશું। અહીંયા શ્રાવણ મહિનાની અંદર પુષ્કળ દર્શનાર્થીઓ દર્શન માટે આવે છે। ચાલો તો હવે આપણે બોટમાં બેસીને સામે કિનારે આવેલ મહાદેવજીના દર્શને જઈએ।
લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો. આભાર.